વંથલીમાંથી પસાર થતા સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ ન હોવાથી અનેકવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે। સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે વંથલી પાસે પસાર થાય છે, ત્યારે વંથલી જૂનાગઢ તરફ જતા ડાબી સાઈડના રસ્તા પર મેંગો માર્કેટ, સ્વામિનારાયણ ગુરુકુલ, મદ્રેસા, સ્વામી વિવેકાનંદ કોલેજ, દિલાવરનગર સોસાયટી, વંથલી, સેશન્સ કોર્ટ, જીઈબી કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી આવેલ હોવાથી આ રસ્તા પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે। ઉપરાંત ટૂંક સમયમાં અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત થવાનું હોય અને સામેની સાઈડ પર સહજાનંદ સોસાયટી તેમજ રહેણાંક વિસ્તાર આવેલો છે। સર્વિસ રોડ ન હોવાથી લોકોએ 3 કિલોમીટર જેટલું ફરવું પડે છે, જેને લીધે અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો ચલાવે છે। આ રોડ પર ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા છે, જેમાંથી બાઇક ચાલકો જોખમી રીતે નીકળતા હોવાથી આ રસ્તા પર જીવલેણ અકસ્માત સર્જાવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। વંથલી પંથક બાગાયત વિસ્તાર હોય, અહીં અવારનવાર ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાય છે। સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ બનાવવા માંગણી ઉઠી છે। મેંગો માર્કેટ અને સરકારી કચેરીઓ, ગુરુકુળ અને સોસાયટીઓ આવેલી છે। ખેડૂત, વેપારી અને વાહન ચાલકોને ભવિષ્યમાં કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આ રોડ પર સર્વિસ રોડ બનાવવા અનેકવાર લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે। તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની સ્નેહ મિલન સમયે પણ આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ પણ કેન્દ્રીય મંત્રીને આ અંગે રજૂઆત કરી આ સર્વિસ રોડ બનાવવા યોગ્ય કરવા જણાવ્યું છે। ભૂતકાળમાં વંથલીના લોકોની માંગણીને ધ્યાને લઈ તે સમયના સાંસદ રમેશભાઈ ધડુકે પણ પરિવહન મંત્રી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને આ અંગે પત્ર લખી આ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ બનાવવા રજૂઆત કરી હતી, પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હજી કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેને લઈ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે।